પર। ખબરની જો વાત કરવામાં આવે તો જૂનાગઢથી એક ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી રહી છે। મગફળી ખરીદીમાં થયેલી બબાલ મુદ્દે વિવાદ હોવાની વાત સામે આવી હતી, જેને લઈને વાત કરવામાં આવે તો એટ્રોસિટી અને છેડતીના ગુનામાં જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા જેલમાં છે અને તેમના ઉપર હુમલાની ઘટના સામે આવી। હરેશ સાવલિયા પર 3 થી 4 શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો હતો, જેને લઈને સાવલિયાને સારવાર માટે જેલમાંથી ખસેડાયા બાદ સિવિલ હોસ્પિટલમાં કેદી વોર્ડમાં લઈ જવાયા હતા। બંને કેદીઓને આ હુમલા ઉપર પ્રતિહુમલાની ઘટના બન્યા બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા। એ ડિવિઝન પોલીસ દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો। મગફળી ખરીદી દરમિયાન થયેલી બબાલ મુદ્દે એટ્રોસિટી અને છેડતીના ગુનામાં હાલ હરેશ સાવલિયા જેલમાં બંધ છે, જ્યાં 3 થી 4 શખ્સોએ તેમના ઉપર હુમલો કર્યો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો। જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાને સારવાર માટે જેલમાંથી ખસેડી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં દાખલ કરાયા। બીજી તરફ સામે પક્ષે પણ હરેશ સાવલિયાએ હુમલો કર્યા હોવાનો આરોપ લગાવાયો છે અને એક અન્ય જાતિવાચક કેદી પર જેલમાં હુમલો કર્યા હોવાનો આક્ષેપ થતા તે કેદીને પણ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। બંને કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા। એ ડિવિઝન પોલીસ દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર।